તો આબુ રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આબુ રોડની આ ઘટના ભયંકર અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઘટનામાં બાઇક ચાલક 8 ફૂટ હવામાં ફંગોળાયો હતો। ઘટનામાં બંને બાઇક ચાલકોને બાઇક પર સવારને ગંભીર ઈજા પહોંચી છે। સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર ચાલક ગુજરાતના પાટણના હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો આબુ રોડનો આ ગંભીર અકસ્માત તમે જોઈ રહ્યા છો, જેના સીસીટીવી સામે આવ્યા છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા પરખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પરખ, આ ગંભીર કહી શકાય એવો અકસ્માત છે, કાર ચાલકનો કોઈ પતો લાગ્યો છે અને અન્ય શું વિગતો મળી? जी बिल्कुल, आपने बताया कि जे रीते आबू रोड में अकस्मात की घटना सर्जाई है। रेलवे स्टेशन विस्तार में जे घटना बनवा पामी है अने घटना ने लईने जे बलेनो कार हती जे अंबाजी तरफथी जई रहेली हती अने आबू रोड तरफ जई रही हती अने सामेथी आवी रहेलो बाइक चालक छे जे धड़ाकाभेर અથડાતા જે ફિલ્મી સ્ટાઇલથી જે બાઇક ચાલક હતો ફંગોળાયો હતો અને બલેનો કારની પાછળ જઈને પડ્યો હતો। જ્યારે બીજો બોનેટ ઉપર પડતા તેને ગંભીર ઇજાઓ થવામાં આવી છે। આમ બાઇક ચાલક જે બંને છે બંનેને ગંભીર ઇજાઓ થતા તેમને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવે છે। ત્યારે ઘટના સ્થળે પણ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના બાબતે તપાસ કરી રહી છે કે બલેનોનો માલિક જે છે ગુજરાતના પાટણના હોવાનું પણ જાણવા મળ્યું છે। જી બિલકુલ પરખ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આબુ રોડ પર આ ગમખ્વાર અકસ્માત થયો છે, જેના સીસીટીવી આપ જોઈ રહ્યા છો। 8 ફૂટ સુધી જે એક વ્યક્તિ છે તે હવામાં ફંગોળાયો હતો અને કારની પાછળ એક વ્યક્તિ પટકાયો હતો। એક વ્યક્તિ કારના બોનેટ પર પટકાયો છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ।